નમસ્કાર મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્ય. દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. તો આજને 25/3/2026 બુધવારનો દિવસ. ગણપતિની આરાધના ઉપાસના કરી આજના દિવસની શરૂઆત કરી શકાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 ચૈત્ર માસ શુક્લ પક્ષ અને સપ્તમી તિથિ, જે બપોરે 1:52 સુધી પછી અષ્ટમીનો પ્રારંભ થશે. સૌભાગ્ય યોગ અને વાણિજકરણ મૃગશીર્ષા નક્ષત્ર, અને આજના ચંદ્રમાં મિથુન રાશિમાં પરિભ્રમણ કરશે. આજે સૂર્યનો ઉદય 6:20 થી 6:34 સુધી, અને આજે અભિજીત મુહૂર્ત કોઈ જ નથી. આજના રાહુકાળ 12:27 થી 1:59 સુધી, અને આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર. ગુરુ અને ચંદ્રની યુતિ મિથુન રાશિમાં, કેતુદેવ સિંહ રાશિમાં, મંગળ બુધ અને રાહુદેવ કુંભ રાશિમાં, અને સૂર્ય શુક્ર અને શનિ મહારાજ મીન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. મિત્રો, આ હતું આજનું ગ્રહ ગોચર. હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્યમાં મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોને આજનો આપનો દિવસ કેવો રહેશે. મિત્રો, એની ચર્ચા કરતા પહેલા આવતીકાલે રામનવમી છે. રામનવમીનો અને ચૈત્રી નવરાત્રિનો છેલ્લો દિવસ. કયા ભગવાનની આરાધના ઉપાસના કરવી, કઈ રીતે પૂજા પાઠ કરવી, તેની આપણે એક વિશેષમાં નાનકડી ચર્ચા કરીશું. મિત્રો, રામ નવમી એટલે આજના દિવસમાં જે જાતકોએ અનુષ્ઠાન કર્યું હોય ચૈત્રી નવરાત્રિનું, નકોડા ઉપવાસ કર્યા હોય કે એકટાણું કરીને કર્યું હોય, માતાજીના અખંડ જ્યોતો કરી હોય, જેને જવારા નાખ્યા હોય, જે કોઈ જાતકોએ આવા કોઈ અનુષ્ઠાનો કે આવી કોઈ ઉપાસના કે આરાધનાઓ કરી હોય, તેવા જાતકોએ આજના નવમીને દિવસે એક નાનકડું યજ્ઞ કરવું. તમે જે કોઈ મંત્રચાર કર્યા હોય એ મંત્રનો દશાંશ હોમ કરવો. દશાંશ હોમની અંદર પંચમેવો એટલે કે 5 જાતના સૂકા મેવા અને 5 જાતનું મરી તેજાના, અને દશાંશ હોમ ગુગળ અને લોબાન, જવ તલ, અને આ રીતે તમે એક દ્રવ્ય બનાવો. અને આ દ્રવ્ય બનાવીને તમારા જે કોઈ માતાજીના જે તમે મંત્રથી તમે આરાધના ઉપાસનાઓ કરી હોય એ આ દ્રવ્ય બનાવી ઘી અને મધનો ઉપયોગ પણ કરવો. આ પ્રકારનું એક સરસ મજાનું દ્રવ્ય બનાવો. મિત્રો, આ દ્રવ્યને એવું કહેવાય કે આપણે જે સમય દરમિયાન પૂજા પાઠ કરી, જે કોઈ માતાજી ભગવાનની દેવી દેવતાઓની આરાધના ઉપાસના કરી, તેના ભોગ સ્વરૂપે અને નૈવેદ્ય સ્વરૂપે જે તમે આહુતિ આપો છો, સ્વાહા કરો છો. સ્વાહા કરો એટલે તમે યજ્ઞમાં આહુતિ આપો છો. અને આ સ્વાહા આ પ્રમાણે મુદ્રા કરી, મુર્ગી મુદ્રામાં તમારે સ્વાહા કરવાનું હોય, અને સ્વાહા કરો એટલે તમે એ ભગવાનને તમે આહુતિ આપો છો, અને એના ભસ્મરૂપી જે સુવાસના રૂપમાં પરિવર્તન થાય. તમે આહુતિ આપો એટલે ભસ્મ થાય, અને ભસ્મમાંથી સુવાસ, અને સુવાસ તમારા જે કોઈ માતાજીના મંત્રથી તમે જે આહુતિ આપશો તે ત્યાં સુધી પહોંચવાનું કાર્ય કરે. મિત્રો, આ રામ નવમીના દિવસે કરેલા તમારા ચૈત્રી નવરાત્રિના દરેક ઉપવાસો અને દરેક મંત્રોની સિદ્ધિ કરવા માટે આ કાર્ય કરી શકાય. બીજા નંબરમાં કે રાત્રિના કાળમાં મહાકાલી માતાના મંત્ર કે ઓમ એમ રીમ ક્લીમ ચામુંડા વિશે 99 મંત્ર, 10 મહાવિદ્યામાંથી કોઈ પણ એક મહાવિદ્યાનો મંત્ર તમે 108 માળાનો રાત્રિના કાળે રાત્રે 9 વાગે શરૂ કરવાનું, અને 108 માળા ત્યાં સુધી કન્ટિન્યુ તમારે આ કાર્ય કરવાનું. અને છેલ્લે 11-21ની આહુતિ આપી ને પણ આ કાર્ય કરી શકાય. તો મિત્રો, આ રામનવમીના દિવસે જે કોઈ જાતકોએ અનુષ્ઠાન કર્યું હોય, આરાધના કરી હોય, તેવા જાતકોએ આ પ્રમાણે યજ્ઞ કરી અને તમારા ભગવાનની આરાધના ઉપાસના કરો, અને તમને સુખ શાંતિની સમૃદ્ધિ પ્રાપ્ત કરો. તેના અર્થેનું એક આ નાનકડો પ્રયોગ હતો.
મિત્રો હવે આપણે વાત કરીશું મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોને આજનો આપનો દિવસ કેવો રહેશે, કયા નાના મોટા ઉપાયો કરવા અને કેવા નાના પ્રવાસો કે ખેડવા કે ના ખેડવા, ક્યાં દાન દક્ષિણા કરવી અને કયા ભગવાનના આરાધના ઉપાસના કરવી. મિત્રો આપણે હવે વાત કરીશું દૈનિક રાશિ પછી. પ્રથમ રાશિ મેષ રાશિ. મેષ રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ, ચંદ્ર અને ગુરુનો ગજ કેસરીઓ. તો મિત્રો આજના દિવસમાં મેષ રાશિના જાતકોએ તમારા ગુપ્ત મંત્રનો ઉપયોગ કરવો. આપના ગુરુએ જે આપેલા હોય એ મંત્રનો આરાધના ઉપાસના કરવી. અને આજે તમારા મન ઉપર ઉતાવળા નિર્ણયો ના લેતા. કોઈ પણ ઉતાવળા નિર્ણય લેવાથી ક્યાંક પરિણામ બદલાઈ ના જાય તેની કાળજી લેવી. પેટને લગતા રોગો, ભાગ્યની ઉન્નતિ અને આજના દિવસમાં તમારા દરેક કર્મનું સફળતા પ્રાપ્ત થશે. તમે જે કોઈ પ્રવાસ ખેડશો, જે કોઈ પરાક્રમ કરશો તેમાં સફળતા મળશે. તો મેષ રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ ગમ ગણપતે નમઃ ના મંત્ર કરવા અને આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને બીજા સ્થાને પરિભ્રમણ કરતા એટલે કે ધન સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં તમારી વાણીમાં પ્રભુત્વતા આવશે અને વાણીના ધંધાથી તમે આજે કોઈકને ડેવલપમેન્ટ કરશો. જે જાતકો માર્કેટિંગ અથવા એડવોકેટ, જ્યોતિષશાસ્ત્ર હોય તેવા જાતકોએ આજના દિવસમાં ધન પ્રાપ્તિના યુગો કહી શકાય. જે વાણીથી ધંધા ચાલતા હોય તેવા જાતકોને, કલાકારી ક્ષેત્ર, ગાયન કલાકારો હોય તેવા જાતકોને વાણીના ધંધામાંથી સફળતા મળશે. આકસ્મિક ધન લાભનો યોગ. કુટુંબની અંદર આજે સુમેળભર્યું વાતાવરણ મળે, કુટુંબના કોઈકનું નવું આગમન હોય તેવું પણ કહી શકાય. તો વૃષભ રાશિના જાતકોને આજના દિવસમાં નોકરીમાં પરિવર્તન અને ઉચ્ચ અધિકારી સાથેનો સાથ ને સહકાર મળશે. વૃષભ રાશિના જાતકોએ આજના દિવસમાં કોઈ પણ પ્રવાસ કરો તો નાણાકીય બાબતોનું ધ્યાન રાખીને કરવો. દાંપત્ય જીવનની બાબતોમાં વાણી પર સંયમ રાખવો. પાર્ટનરશિપના ધંધા પાછળ આજનો દિવસ પસાર થાય તો આજના દિવસમાં હનુમાનજીની આરાધના ઉપાસના કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં મિથુન રાશિના જાતકોને દાંપત્ય જીવનની અંદર આજે સફળતા પ્રાપ્ત થશે. પાર્ટનરશિપના ધંધામાં સફળતા થાય અને આજે આકસ્મિક ધનલાભનો યોગો કહી શકાય. મિથુન રાશિના જાતકોને આજના દિવસમાં નોકરી ધંધામાં સફળતા મળશે. આજે સિઝનેબલ ફ્રૂટ અને અંબે માતાના મંદિરે પ્રસાદમાં સુખડીનું નૈવેદ્ય અર્પણ કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો કર્ક રાશિના જાતકોને આજે પેટને લગતી બાબતોમાં ધ્યાન રાખજો. ખાવા પીવામાં ધ્યાન રાખવું, પેટને લગતી બીમારીમાં કાળજી લેવી. કર્ક રાશિના જાતકોને આજના દિવસમાં જે જાતકો રાજકીય ક્ષેત્રે કે સરકારી ક્ષેત્રે જોડાયેલા હોય તેને પણ, અને જે જાતકો પોતાનું મકાન કે જમીનના કાર્યો કરતા હોય, બિલ્ડર લોબીમાં હોય તેવા જાતકોએ આજના દિવસમાં સફળતા પ્રાપ્ત થાય. પણ કોઈ પણ કાર્ય કરતા પહેલા ડોક્યુમેન્ટલ કાર્યમાં સાવધાની રાખવી. ડોક્યુમેન્ટલ કાર્યમાં ક્યાંક કચાશ ના રહે અને ક્યાંક તમારું કાર્ય ના બગડે તેના માટે હનુમાનજીની આરાધના ઉપાસના કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં આકસ્મિક ધન લાભ, શેર સટ્ટા લોટરીમાં લાભ. આજના દિવસમાં ભાગ્યની ઉન્નતિ અને મકાન સુખ, વાહન સુખ પાછળ તમારે આજે દોડવાનું થાય. મકાન સુખ, વાહન સુખથી લાભના પણ બાબતો. ઘણા સમયથી તમારું મકાનમાં રીડેવલપમેન્ટ કરવું તો પણ થઈ શકે અને મકાન વેચવાના યોગ હોય તો પણ આજે તમારે સફળતા પ્રાપ્ત થાય. જમીન દલાલના કાર્યોમાં સફળતા મળવાથી મનમાં આનંદની ઉત્સાહ થાય. તો સિંહ રાશિના જાતકોએ આજના દિવસમાં પોતાના પિતાના ચરણસ્પર્શ કરવા અને શિવજીના મંદિરે એક સફરજનનું ફળ અર્પણ કરી અને હોમ નમઃ ભગવતે વાસુદેવ અને હોમ નમઃ શિવાયના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિની જાતકોએ આજના દિવસમાં 10મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં મકાન સુખ, વાહન સુખ અને માતા સુખમાં સફળતા મળશે. રાજકીય ક્ષેત્રે આજે પદ ઉન્નતિ થાય. ઘણા સમયથી તમારી નોકરીમાં પ્રમોશનના યોગો અટકેલા તો આજના દિવસમાં સફળતા મળવાથી મનમાં આનંદ અને ઉત્સાહ થાય. નાણાકીય બાબતોમાં આજે સફળતા મળવાની. આજે તમારા ગુપ્ત ગુરુ અને ગુપ્ત મંત્રથી તમને આશીર્વાદ મળવાથી
તમારા દરેક કાર્યોમાં સફળતા મળશે. તો આજના દિવસમાં તમારે ગુપ્ત વાત કોઈને કહેવી નહીં, ચાલ્યા જ કરજો. તમારું ગુપ્ત કાર્ય હોય તો તમારું સફળતા મળશે. કન્યા રાશિના જાતકોએ આજના દિવસમાં 99 મંત્ર ઓમ એમ રીમ ક્લીમ ચામુંડા વિચ્ચેના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં ભાગ્યની ઉન્નતિ થાય. નોકરીથી તમારું ભાગ્ય ઉન્નતિ. ઘણા સમયથી તમારા રોગમાં હોય તો રોગમાંથી મુક્તિ મળવાથી મનમાં આનંદ અને ઉત્સાહ થાય. નાના ભાઈ બહેનોનો સાથ ને સહકાર મળે. નાના પ્રવાસમાં સ્નેહીજનોનો સાથ સહકાર મળે. તમારા કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય. તો તુલા રાશિના જાતકોએ આજના દિવસમાં, વૃશ્ચિક રાશિના જાતકોએ આજના દિવસમાં હનુમાનજીની આરાધના ઉપાસના કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, ધન રાશિના જાતકોને આજના દિવસમાં ભાગ્યની ઉન્નતિ થાય. દરેક કાર્યોમાં સફળતા, સંતાનથી લાભ અને સંતાનના કાર્યથી લાભ, જમીન દલાલના કાર્યમાં સફળતા મળે. ધન રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ ગમ ગણપતિ નમઃ અને ઓમ હનુમંતે નમઃના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં ધન રાશિના જાતકોને નોકરી ધંધામાં પ્રગતિ થાય. બહારના સંબંધો ડેવલપમેન્ટ થાય. બીજે તે પાત્રની મુલાકાતો થાય. મકર રાશિના જાતકોને વાણી પર સંયમ રાખવો, ગળાને લગતા તકલીફોમાં ધ્યાન રાખવું, ખોટા વ્યસનોથી દૂર રહેજો, નોનવેજ ને આલ્કોહોલથી દૂર રહેવું. આજના દિવસમાં મકર રાશિના જાતકોએ હનુમાનજીની આરાધના ઉપાસના અને શનિદેવના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. જે જાતકો કુંભ રાશિના જાતકો પ્રેમમાંથી દાંપત્ય જીવનમાં તબદીલ થવા માંગતા હોય તેવા જાતકોનો આજનો દિવસ અનુકૂળતાવાળો બની રહેશે. સંતાનની ચિંતા અને માનસિક ટેન્શનની આ તમારે ખાવા પીવાની બાબતોમાં ધ્યાન રાખો. પેટમાં હાઇપર એસિડિટીની બાબતો રહેશે. કુંભ રાશિના જાતકોએ આજના દિવસમાં કાળા કૂતરાના દૂધની રોટલી અર્પણ કરી અને હનુમાનજીના મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને ચતુર્સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં નોકરીની અંદર પ્રગતિ અને તમારા દરેક કાર્યોમાં સફળતા મળશે. તમારા ધારેલા કાર્યો પરિપૂર્ણ થવાથી મનમાં આનંદ ઉત્સાહ થાય. નાણાકીય વ્યવસ્થાઓ તમારી આજે જળવાઈ રહેશે. નાણાં ઉછીના આપવા પર ને નાણાં ઉછીના લેવા પર ને આજના દિવસમાં 100% કાળજી લેવી. મીન રાશિના જાતકોએ શિવજીના મંદિરે 1 લોટો દૂધ અર્પણ કરી અને હોમ નમઃ ભગવતે વાસુદેવ અને હોમ નમઃ શિવાયના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જ જગ્યાએ આ ચેનલમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.